તમાર તો મગજ છે કે નહીં યાર? કેમ તાણે આટલું બધું શેઠું હોય તો તમારે કહેવાય ના યાર હું ગાડી લેતો આવત. તમાર શું ગાડી છે? એવું નહીં યાર, તાણે ભાડે કરીને લેતો આવત કે ગાડી. ઓહો, પણ એ તો યાર ભાડામાં હોપળો કે હા આ રહ્યું હમું જ છે. અમુક છે પણ આ કેટલું હેડ્યા 2 કિલોમીટર હેડી નાખ્યું એ તો તમારું હોય મકાન. હેડવાનું. અને મારું કોમ એટલે અમદાવાદમાં હું મકાનનો કોમ રાખું ને હા. આમ દોરાવાય ના આગુ પાછું થાય એવું વાત કરો. નામ તો તમારું આપણું જ કારીગર હો તમારું. હું આમ આખું આમ મારો કોમ એટલે હા આમ નહીં મુકેશ અંબાણી ઓહો, એના ઘરના પાયાનું કામ નહીં કરી તું ના હોય તાણે હું વાત કરો છો. નહીં આલી તું તાણે તો પાયા ગોડો ના થાય યાર. એ કરવું હોય બરોબર, મારા ટાળીઓ બનાવવાનું તો સારું હો. હું માં પાલું ને આમ દોરાવા આગુ પાછું હોય ને તો ગુલામ થઈ જાઉં તમારો એવું વાત કરો છો. આપણા ટાળીઓ એવું બનાવવાનું છે ને કોઈના ના હોય એવું. કોઈને એટલે બધા અમે જોવા સરસી જોવા ગામની પબ્લિક કારીગર જોતી લાવ્યા હતા તમે આવો. હા આવું તમે ચિંતા કરશો નહીં, તમે તાર તમારા ઢાળિયાનું કામ એવું કરે ને જાણે મુકેશ અંબાણીનું ઘર આમ પાછળ રહે. એવું તાણે ના હોય. કેટલા શક્યો આ રહી આપણી જગ્યા. હું જોવા તો અહીં મુનામી નામી. કોઈ જોતો ને આ તો પેલા મારા સાઈડ ઉપર આવે એટલે જોવું પડે મારું કે એવું? કેટલી જગ્યામાં સેટિંગ થાય તમારે પેલું રહ્યું ઢાળિયાનું કોમ સેટિંગ કરવું પડે મારે. 50 વખત તમને કીધું કે મારા ટાળીઓ બનાવવાનું છે. વાત સાચી છે પણ મારે બધું જોઈ નક્કી કરવું પડે કે કેટલી જગ્યામાં ઢાળિયું આવશે ને નહીં એ બધું પાયા બાયા હા, એ ગોળા. તમે કારીગર હો, તમને બધી ખબર પડે. બરોબર છે કમ્પ્લીટ છે પણ આ ડીપીનું થોડું છે એ તો પછી તમે તમારી શીખર તમારી બીજી બધી વાત તો સાચી છે બોલો. પણ આ ડફણો કોને નશો છે તમારો છે? ડફણો મારા ભાઈનો છે અને મારા ભાઈનો ને ડફણા જેવો જ છે. પણ એ તો એને કહું એટલે લઈ લે ડફણો તો લેવડાઈ દેજો તમે. કશો હતો નહીં. પણ હાલ કરો ને હા હાલ તમે વપલો કે હા તમે કારીગર છો તાણે તો મને શું લાગે છે નહીં લેલું લાયા. એટલે આ શું છે જબરા કારીગર છો તમે તો. તાણે પછી કારીગર લેલું તો કાઢ્યું પણ માપપટ્ટી આ હું ટૂંપો ખાવા રાખી છે આ માપપટ્ટી છે. તાણે ઓહો, તમે તો જબરા કારીગર છો. મારું કોમ એટલે કમ્પ્લીટ એકદમ અમદાવાદમાં કોમ રાખતો છું. અરે માપપટ્ટી લઈને રહો. તાણે તમે વાત કરો છો. ઓનાથી તો મુકેશ અંબાણીનું ઘર માપી તું. ના હોય. તાણે શંભુજી હા હું મુંબઈમાં કોમ કરતો હતો. ઓહો ઈકને એક ઘરનું કામ ચાલુ હતું ને ઓવે. તે એન્જિનિયરો બધા મથી જા કાશ્યું એ પાઇપમાં હતું ને દોયડું જવા દેવાનું હતું. એવું તે કોઈ કારીગરો ઘણું મથે યાર હા. પણ ના મેળ પડ્યો. બેની પાઇપ હતી ને હા. એમાં થઈને દોયડું કાઢવાનું હતું. તે કોઈક ભાઈને કીધું પેલા સુખોભાઈ કારીગર રહ્યા ને ઓવે. ઈવન બોલા અને હું હતો ને પાછો ઉંદેડી ખિજામ ગાલીને જ જોતો. ઊંધેડી? તાને હા. ઉંદેડીના પૂંછડા દોયડું બાંધી દીધું પાઇપમાં મેલે ને આ છેદી પેરમાં ઓહો, જબરા કારીગર તમે તો. એ કઢાટી રહ્યા ને હા. 1 લાખ રૂપિયા થતા પણ મી ના લીધા યાર. કેમ આપણી કોમની ઇજ્જત કરવી પડે યાર. એ વાત એવા સાચી છે. મફતના પૈસા લેવાતા છે ના લેવાય. મગજ દોડાવવું પડે એના માટે. હાચું, પકડજો હાચું. લાવ કેટલો પકડ્યું? એને શેરો છે હા. આ છે ને 40 ફૂટની સદુડી 40 ફૂટની છે. ઓવે ઓમ આવો થોડા ઓમ પછી રસ્તો આવશે ઈકણ ઓમ હા પછી ઓમ આડા થઈ ગયો જો થોડા જરા જો ચાલશે ને આટલું ચાલશે સુકાભાઈ, પણ આમાં ત્રણ બેસો તો આવી રહ્યું કા? ત્રણ બેસવાની જો વાત કરો છો ત્રણ હાથી બોધવા છે તો આવી એટલે જાય હાથી નહીં બોલતા, મારે તો ખાલી બેસો જ બોધવાની છે. બસ ત્રણ હું તમને માં પાડ દઉં હા. એટલે તમે ના હોય ને તો પાયા ગોડાઈ નાખો પાયા તો હું ગોટાઈ નાખાયો. બસ ત્રણ આમાં કાઈ જાય ઓમમાં છે રજો તારો તમે ના હોય તો ડફવાનું કોક કરજો હો પણ ડફણો તો હમણાં આવે એટલે હોથી જ લેવરાઈ લઉં છું. પકડો બસ અમારે આડો એક લઈ લઈએ પછી તમે પાયા ગોડાઈ નાખો ઓમ જો ઓમ 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 હા જો હું આ પાટો ને આવું બધું હાજરી છે. કોઈ ના હોય તો આવું કરીને જંપુ તો ઢાળિયું બનાવું છે. ઢાળિયું બનાવું છે એમ?
એટલે હું ઉપરથી પડ્યો તો એટલે ઉપરથી પડવાની જો વાત કરી છે તારા ડોહાનું એકલાનું છે અમારો અડધો ભાગ નહીં મારો. એટલે તારા ભાગનું પેલી વાત પડી મેલી છે યાર. કારીગર માપ કેટલું લીધું? જિંદગીમાં કોઈ દાળ માપ લઈને એવો નહીં રહ્યો. વર રાખજે, હરખો માપ લેજે નકા. શું નામ તમારું? એક ઇંચ આખું પાછું ના દો મારા. જેટલું એના ભાગમાં હોય ને એટલું મારા ભાગમાં આપવું દો. એટલે મને કોઈ કારીગર ને હું બિવરાવો છું યાર. કારીગર ને શું બીવડાવવા ના આવે? તું ભરમાં 25 વખત માપ લીધે પણ ઓય હજી ઈંટ નહીં તોડી નહીં. તમારા દોસ્તી જે કારીગર ને ધમકાવે કારીગર થતો રહો, વળી આવતો જ નહીં. તે કાયદેસરના બે ભાગ કરમાંથી એક ભાગ તારો ને એક ભાગ મારો. ડફણો આખો લઈ લે તો હું ભાગ કરાવી દઉં છું બે. અમારે અને મારા ભાગનું જ કર્યું છે. ઓહો તારે? ડફણો હું નડે તને? ડફણો હું નડે છે તને? મારા પાયા કોટવાને મારા માપી આવ્યું છે. એ દોઢ પુઠિયા અમાય માપ કેટલા લીધું? માપ કેટલાથી લીધું? એ આટલા આવ્યું છે હા. અને એક છે ને આટલા આવ્યું ઓહો પણ પોટો આટલા હતું, આટલા બધા શોધી આવી ગયું એટલી વારમાં. આટલા જ હતું, મારા આટલા જ હતું. માપ પટ્ટી આટલા જ જો. હતું. માપ પટ્ટી કાઢ. અરે નહીં. માપ પટ્ટી કાઢ. આ માપ પટ્ટી છે. આ માપ પણ મારો હું કુંકો દઈ મહિના છો. તો આ કર્યો ખોટો માપ લીધો છે તો. અને આ તારા બાપાનું એકલાનું નહીં. હોભળો, એટલે મારી વાત સાંભળો. તમે વાત હોભળો. હું તો ચીઠીનો ચાકર છું, મને તો બતાવું એટલે લેવાનું હોય. કને કીધું તું? શંભુલાથી કને પૂછીને માપ લીધું લ્યા? એટલે કને પૂછવાનું મારે? ઓ તાર ડોહાનું થતા ને એકલાનું? તારા ડોહાનું નહીં, મારા ડોહાનું નહીં, બેવાનું બાપાનું મજાનું છે. તો મજાનું હોય તો મજાની રીતમાં માપવાનું. બાકી ફોડું ફોડી નાખે તો હોય કરે વધારે. તને આવડે છે તો મને નહીં આવડતું. નકર કારીગર નકર તું નકર વચમાં તું ગવાઈ ગયો હોય. ડાળિયું તો હોય જ બનશે. હું જોઉં છું છે હું તારું ડાળિયું હોય બને છે. આ લાકડો છે ને મારો ડફણો એ હોય જ પડી નથી. હું એ જોઉં છું તાર. તારા ડફામાં તને હળગાયો. ઓર રાખજે હોય કર્યો નવી ઈંટ તોડી ને તો આખી આખી દિવાલમાં તને તણી કાઢ્યો. ઓ કારીગર સોય જવાનું નહીં, અમારે માં પહોંચ લેવાનું છે આપણે. ફોડું ફોડી નાખ્યો. ઓ લાલ કલર નીકળી જા બોડામાં તારે ફૂટવું હોય ફૂટી જા, ડાળિયું હોય જ બનશે, હોય જ બનશે. હું જોઉં છું તારું હોય કર્યો તું જે રીતના ડાળિયું બનાવું છે. હું કરશું હોભળો છે. એ કારીગર જિંદગીમાં કોઈ દાડ ડાળિયું બનાવે ને એના લાયક મેલવો નહીં. કયો કારીગર ડાળિયું બનાવવા આવે છે હું જોઉં છું. માપ લઉં છું એ દાડા આધાર વધતા નહીં, સનવા આવે એક દાડા આવી જતો. અત્યારે હાલ માપ લે, અત્યારે હાલ માપ લે અને હરખા બે ભાગ કર. અને માપ તો હું લઈ લીધું છે. એમ નહીં તને શરમ આવે સકા નહીં, કોઈ બુદ્ધિ જેવું સકા નહીં. જેટલો ગયડો થાય છે એટલો હૈરો થાય છે. એટલે આ દીપુ છે વચન બંધકોમ થાય. એ તો દીપુ તો હું કઢાઈ ગયો, અરજી આલી છે. કેટલા વાર હોતી આલી છે? આવું ને આવું તો 5 વાર હોતી વાપરું છું. આવા તો લોકો કરોડોના ટેન્ડર હોય છે ને એ 6 મહિના પાસ થઈ જાય છે. અને તારું દીપુ નહીં ને કરતો. દીપુ તો નેકર છે, પેલા તું ડફલો નહીં નેકળવાનું કર, નકર તારા ડફલો પર તને હળગાઈ બાળ્યો. ઓહો જાર હુદી વાયકણથી હાથું માપ નહીં એકલા તાર હુદી મારો ડફળો વા પડ્યો રહે અને મુયા વાયકણ પડ્યો રહ્યો. જોઉં છું ચિયો વાયકણ આવીને ડફળો પછી આખો કરે છે. ઈને આખો અલ્યા હું કર્યો હું. જા પેલા આનું માપ પાક્કું લઈ આય પછી તું અહીંથી ડફળો આગો થકી. ઓવા ટકા કશું નહીં કરવા દઉં, કોઈ એક ખીલી નહીં તોડવા દઉં. કે તું નહીં છો તો ગામના 2 જણા 4 માણસને બોલાવી કર્યો. કોમના ઓહો ગામના આગેવાન બોલાયો. જા બોલાઈએ જા. હું જોઉં છું શિયો માપ લેવા આવે છે વાયકણિયા જગ્યા મારી અને ગોમાળા માપ લેવા આવે. હું કહું છું હા. હાલ તો લાગતો તમારો ભાઈ આયો ઢાળ્યું કરવા દે એવું લાગતું નહીં મને. ના કેમ કરવા દે, મારું છે યાર. હોભળો, તમે રાગ હંપી મળીને રહો અને કોકનું બોલાવો, ભાગ પાડો પછી મને બોલાવજો. અલ્યા ભાગ પાડેલા જ છે પણ હું આને ખરું ને હું ડાળિયું બનાવું છું ને એને જોઈ જતું નહીં. વાત. એને પેલું સાપરું લીધું, એ પુડા ને પુડા બધા લપડી પડ્યા, એનું સાપરું બાળી અને મારા ડાળિયું બનાવું છું ને હા. ઈર્ષા કરે છે. એવું નહીં. એટલું વસ્તુ યાદ રાખજો. જેમ તાજમહેલ બન્યા પછી બધા કારીગરોના શાદ આય હાથ કપાઈ નાખ્યા હતા ને એમ આ ઢાળિયું બનાવશે ને એના હાથ ને પગ બે કાપી નાખ્યો હું. વાત સાચી છો. હું કહું એ છું એનું છેલ્લું ઢાળિયું છે. હાથ કોમ કરો, જાણે તમારે રાગ થઈ જાય પછી બોલાવજો. મારે નહીં છે નહીં જવું, પણ મારે નહીં પણ ઓમો, ઓમો. ઓ કારીગર, મારે નહીં છે નહીં જવું. ઓમો ને ઓમો તો મારો કારીગર કાઢ્યો તું કારીગર. મારી કાયદેસરની જેટલી જગ્યા નીકળે ઇંચ ટુ ઇંચ ફૂટ ટુ ફૂટ એટલી જગ્યા મને મળશે ને તાણેદોનો રસ્તો નીકળશે. બાકી કદી એ મેળ નહીં આવે. 307 તારા ફરે છે ને તો એ મેળ ફેંકવાનું નહીં પડે. આ તને કહી દીધું. અલ્યા તું નીકળવાનું કર, નીકળવાનું કર. એટલે તું મને ધોકો બતાવું છે, મને ડફડો બતાવું જાઓ. છે. એ છેટોરા આઈ જા તો તારા જેવું મારે નહીં થવું. બોલો એક નંબરનું ડફણું છે. તારા વાદે મારા ઝઘડા નહીં કરવા. ડફણું તો તું છું તું. એ તો હું કંપની ગમે તે કોઈ ખારા માણસ તો બોલાઈને લઈને આવું છું. હાથ લઈને આવજે, કોઈ ફેર પડતો
રહ્યો તો કેવો નહીં છૂટા લેતો મારે. કેવો ઓવે. લેતો નહીં હું જોઉં છું નહીં હાલવાનું તો નહીં હાલવાનું. જ્યાર સુધી વાની કાયદેસરની કમ્પ્લેટ જગ્યા ચોખ્ખી નહીં અરે થાય. તારા જેવું થવું નહીં હું તો ગામમાં બે ચાર મોણો સારા બોલાઈને લઈને આવું છું અને બધું કરું છું કયો ગામમાં હારો છે? બધાય ચોરી ચોર છે બધાય. ગામમાં તો કોઈ ચોર નહીં તું ચોર છે તું ઓય હું ચોર છું. તું ખરાબ છે ખરાબ ઓય રાશિ પગ મેલ્યો છે તો તારી ખબર છે. અને ઓય. મારું સાથે હું જાય તો બીજો શિયો આવશે હોય તારું થતો અડધો ભાગ મારો છે. જ્યાર સુધી વાનું ઠેકવાનું નહીં પડે ત્યાર સુધી તારે દાડિયાનું ઠેકવાનું નહીં પડે તા. અરે તો હું લઈને આવું છું કોકને પગલો રાશી હારું છું તે નીકળી જો નકા વળી મારું ભોડું ફોડી નાખે તેટલું જોર કરતો હતો રવા દે ગામમાં અને ગામમાં ના તો પેલા આજુબાજુ બોલાવતો આવું અને ઓન પાસે રહીને કોઈ કોલ પડાવવો પડશે માપ તો લેવું જ પડશે ગાડી તો બનાવવાનું જ છે ઈ જ બનાવવું છે બીજા નહીં એ તો જઉં છું પેલા ના તો શનો ભગત ને બધા શીખ એ મેળા આવી જાય તો આ બગલો ખરાબ છે ને ખરાબ કરશે ચાલ મિલશે નહીં આ બગલો ખરાબ છે ને મને એ ખરાબ કરશે હું કરવાનું મારો કહો ઓ ભગત તમારું જ ઓખતો હતો પેલાના તો અત્યારે શું મટી છે હું તો કઉ છું એ બધી જફા પડી મેલો ભક્તિ સિવાય કોઈ રસ્તો હારો જ નહીં શાંતિથી ભગવાન નું નામ લેવું અને મંદિરે બેહી રહું આ તમાર હારું હે શાંતિથી એ બધા ડખા પટાઈને મંદિર આપવું એના કરતી પહેલાથી જ આવી જવું હારું પહેલાથી જ આપવું છે પણ તો અત્યારે શું મટી છે તમને ખબર નહીં આ મારો ભાઈ પેલો ડફણું રહ્યું ને બગલો અત્યારમાં ટાળ્યું કરવું હતું તે કારીગર લાવ્યો તો પેલા સુખાભાઈ નો હપડ્યો હા તાણી એટલે શુક્લાનું કાબલ આવ્યો તો માપ લેવા અમે એને પોતાની ના જપ્પાનું માપ કદી લીધું નહીં અને શું તી તારું માપ લઈ હાલતો છે રે એ તો ગોધીનગર ને બોધીનગર બધો કોમ રાખે છે અમે એના ઘેર સાપરું છે ચોકન કોમ રાખતો છે રે જો હટજો તમે ચોકન તું પેલા સમજાવો તો પડશે કે અમે રે આખા ગોમને સમજાવે છે હું શું સમજાવું એને તમારી વાત મોન છે આજ સુધી કોઈની વાત મોની થઈ ને પણ તમે કોક કયો ને લ્યો લાડવા ખાવા એટલે ભેગા બેહીને ખોદે એક હતો શના ભગત ને સંભાળતા નહીં અને આ ડખો પડેલો શના ભગત ના પગ દબાવ્યા તમે પણ મારી વાત સાંભળો પેલા ને તો ડફણું લઈને ઓહ પડ્યો પણ મને ઓહ પડ્યો હ મારો બાપ નહીં કન કોનો ભાગ અમાર ડોહાનું બેહનું માજારું ખાલું નહીં અમે ડોહો જતો રહ્યો ત્યાં સુધી હજી સુધી ખાલો વેચે તો હા એ જૂનું ઘર હતું એ વખત નું પણ આ ડોહો લાકરોમ જાય એના કરતા પેલા વેચીને જવો તો આ ડખા પરત અને કોઈ નહીં લાકડો જ ભેગો કરે છે ને અમે ડફણું હોય ડફણો જ ભેગો કરે તાર વાત એટલા છે કે તે નહીં હાલતો શું હાલે છે અમે એથી લેવું ને એ તો બરાબર કાઠું કામ છે શંભુજી હો તમે કોક રસ્તો કાઢેલો તો સારું અમે મારું કીધું મોના તાણે કે બગલો 10 વખત કારીગરો લાવ્યો 10 વખત પાછા કાઢ્યા નહીં હા તાણે અમે આ 10 વખત પાછા કાઢ્યા હોય એટલે વાત તો ખરા બરાબર ગોરોણી લાગે છે હા અને શું કરે માપ લઉં ને એ દાડા ના હોય જો કારીગર લેલું ને બધું લઈને આવે એ જ દાડા આવી જાય એ જ ધારાઈ એ જ છે દાડા આવે બીજું કોઈ નહીં તમારું ઢાળિયાની ઈટ સોટતી જાય એને ગમતું નહીં હોય હા બરોબર સમજી છે ગયા તમે વાત આખી પણ હું એમ કઉ છું જે દારા રાગ હોય ને એ દારા માપ પટ્ટી લઈને એનો ફેસલો લાવી દેવો પડે રાગ તો રોજ હોય જ છે રાગ જ હોય છે પણ એ દાડા ઈટ સોળવાની થાય કારીગર લાવું ને એ દાડા એ દારા તમારા માથામાં સોરવા તૈયાર થઈ જતો હોય છે હા લે હરો આજ તો ના હોય તો ગમે તે રસ્તે વાર ઉતારી દઈએ એટલો વળ કાઢિયાલો શંભુજી તમારું કામ તો હું કઈ નાખું પણ તમારે મારું એક કામ તો કરવું પડશે બોલો પાછું શું કામ કરવાનું છે બોલ્યા પછી ફરી તો નહીં જવાનું ના ફરવું યાર બોલો ખાલી 2000 વધુ જરૂર છે 2000 2000 2000 તો તમે ઘેર થઈને તરત આલું પણ પેલા મોરી લઈ જતી એ હાલે નહીં ને એ તો બધા ભેગા આલી જોય ફાઈનલ ફાઈનલ તો લે હળો ઘેર આલું તમારું કામ પેલા- થઈ ગયું આ મારું આટલો વળ પાડો અરે વાર પડી ગયો પાડો તો બરાબર કનો ભગત આયા ને હા. એ વાતનો ફેસલો જ હોય કશો વાંધો નહીં કંટાળી ગયો છું આ ચંપુલાથી તો ઓનાથી તો એટલો બધો કંટાળો આવી ગયો છે ને તે રાતી હરખી ઊંઘાઈ આવતી નહીં આજે જોઉં છું શિયો આગેવાન વાયકણ આવે આજે આ વાતનો નિકાલ કર્યા વગર મેલવો નહીં ગમે તે થઈ જાય બગાલાલ કેમ ડફણો લઈને બેહર્યા છો
ગમે તે થાય આ તો એક આદાનો વાઈ દેવો સવાય કણ અલ્યા વાયા પસ તો ઉગતા તા ને. અરે હું ઉગા ડફણો ઉગા ભેગો કરીને મેલ્યો છે આના ઉપર નાખીને બારી કૂટવો થાય એટલે પાર આવે પણ કને વાઈ દેવો છે. શંભુલા ને બીજા કને અને જે કોઈ એના સમાચાર લઈને આવવાનું હોય કણ એની આ બારી કૂટવો છે ભેગા ભેગો. અલ્યા એવું ના કરાય પણ. કંટાળી જો છું એમને કોઈ હું આ ડફણો ખરો ને પોણી ઊનો કરવા લાવ્યો તો પણ અમે એને ઊનો કરી નાખવો છે. અલ્યા ભાઈ એમ તો ના વાઈ દેવાના હોય. ભાઈઓ તો તમને કીએ ના પણ આ તો નખો જ કાઢવા બેઠા છે. આ ડોહાની જગ્યા થકે નહીં આખું ખાલું કરવું છે ડોહાબાનું છે આમાંથી અડધો ભાગ મારો આવે કે ના આવે આવો તો તારે પછી તો હકનું લેવામાં હનો પેલી હે હા અને હાલતા નહીં પાછા દાદાગીરી જેટલી કરું છું ઈમોન તો 25 વખત તો આ ડફણો આખો પાછા કર્યામાં તો હું ડફણા જેવો થઈ ગયો છું. તે તો જો શંભુ તો જો. અરે જો ગાસ્ટેલ નો ભાવ પૂછવા મારા એને કશું લેવા દેવા નહીં ખાલી આપવા દે એક વખત વાયકણ આપવા દે પછી એની ખબર છે. ભાઈ જુદો કરી નાખવો છે જુદો. અલ્યા કોઈ મજા નહીં આવે બાપામાં. બધા આવે કે ના આવે પણ જિંદગીનું દુઃખ તો નીકળી દે કે પાછળ છોકરો તો સુખી થશે કે આ બાવળીઓ રહ્યો ને એને મોટો કરશું તો કોટા લોગવાના છે. દેખાય છે કોઈ હું વધરો નહીં. એક કામ કરો તમે જતા આવો હું ઓય ભૂરો હે? ઓય કશો વાંધો નહીં તમે વાય બારા હું પછી બોલાવું એટલે પાછા હાજર રહેજો. આવું છું તમે બોલાવો એટલે આવું. બગાલાલ શું છે સાહેબ પેલા કાકરા જેવા મારો કરીને ઉપર બેહી રહેશો. એ કાકડા જેવો માળો એમને નહીં કર્યો આ ખરો ને પેલા બાજથી બચવા માટે કર્યો છે કોઠા પહેરી જાય કઈ ને પણ જિંદગીમાં ડફણો સિવાય કોઈ ભેગું કર્યું છે? આ ડફણો તો એવો મજરા આવશે ને તે કોઈના એક લાકડું એ લેવા નહીં જવું પડે. પણ એ બધી ચિંતા હુકા કરાવવા શિવપુર 1 રૂપિયામાં આંઠમણ મારે છે તોય બળી જહ. મારે ઓનો રૂપિયો નહીં ખર્ચવાનો ને બારી કૂટવાના છે. એટલે તમારા માટે ભેગો કરો હો? મારા માટે નહીં કરતો જે ઓના શેરી પડી ગયો છે ને એના માટે કરું છું અને એનું તો ભોડું ફોડી નાખું છે અને જે એની ચમચાગીરી કરવા આવે ને એની આ ભેગો નાસી અને એની આ બારી કૂટવો થવાય કર. બગા વધારે ના હારું હો વધારે ના હારું. ચમચાગીરી આ બાજુ તમે ચમચાગીરી કરવા જ નહીં ને કે ભગલો વાઈ દે. હું કોઈ ચમચો છું કોઈ ગમને. અલ્યા આ તો પેલો શંભુજીના હંગત આવતો પર એટલે કીધું તમે. હા ચંપુરા મને બોલાવા આવ્યા હતા. એ બગા નેતો ઉતર. આ તો એક આદા ઓના ઉપર નાશ્યા પેલા ઉતરવાનો નહીં મુને પકો એમને નહીં ઉતર. આદા આ ખરું ને દિવાળી સોંપ્યા વગર મેલવાની નહીં ઓમો. અલ્યા ના હોય સોનો મનું નેતો ઉતર ને. તમે એની ચમચાગીરી કરવા તો નહીં આયા ને ચમચાગીરી કરવા નહીં. ટોપલાશ કરવા તો નહીં આયા ને કાકા? ટોપલાશ કરવા નહીં આવ્યો. કાયમનું દુઃખ કાઢવા આવ્યો છું ને ગમના આમ લડે તો હા અને બે લાકડે કુટી બળશો. કંટાળી ગયો છું મારું જીભવાનું આરામ કરી નાખ્યું છે એને. ને તો તાય મને એવું લાગે કે આરે ચમચાગીરી કરવા હે, આયેલા. ચમચાગીરી કરવા આવ્યા બગા આવો ને ટોપલાશ કરવા તો નહીં આયા ને કાકા? ટોપલાશ કરવા નહીં આવ્યો. હું તારી વાત વાપરવા જ આવ્યો છું. તારો હા. કહેવાનો મતલબ શું છે? નફાની વાત હોય તો પગો ફટ લઈને ઉતરશે. આજ સુધી સેના ભગત ને તને તારું કોઈ ખોટું કર્યું? નહીં કર્યું. તારું ખોટું કર્યું? બાકી નુકસાનની વાત છે ને તો પગો વાઈ દે હોય કર બધાને એકી ફરતા. અમે કોઈને વાઈ નહીં દેવા. વાયા હોત તો બધા ઉગ્યા હોત છેટલા. આ વખત વાવોય ને તે કોઈનું મૂળાય નહીં રહે કે કોઈનું બિયારણ નહીં રહે. ફોન ઉપર નાસીને કૂટી બાળ્યો સીધા. એ બધું નહીં કરવું. લોચો હાનો છે કે ને? મારું બીજું કશું નહીં કેવું કાયદેસરનું ડોહાબાનું ખાલું થકે નહીં. અમો ડોહો જે 12 વર્ષ થયો તો હજી સુધી ખાલાનો ડખો જતો નહીં. એમાં કાયદેસરનો મારો અડધો ભાગ આવો કે ખરો ભાગ અડધો. ખરો કે નહીં? અમે તારો આવે તો શંભુનો અડધો આવે કે ના આવે? કોઈ શંભુ ઉપરથી નતો આર્યો પડ્યો. ખરો ને સંપૂળો 12 મહિનામાં 22 વખત માં આપે છે. હા તો કે અને 12 મહિને 6 મહિને આ ડફણો ઉપડાવે છે. મારા હાથે ઢાળિયું કરવું છે. બીજી વખત આવે મારા વખત ઓઈડી કરવી છે. મારે કેટલી વખત ઉપાડવાનું હું એમ કહું છું કે કાયદેસર નું તારું અડધું તું લઈ લે અને હું મારામાં મારો ડફણો નાખી દઉં. એટલે આ નાટક એ ટોપી નો છે. તારે? શંભુરા ટોપી નો. જીતવા નહીં દેતો. હે શંભુ ઓય લે ઓય હા તું એ મને લાગે નાટક નો ભણેલો તો છે. અને વચ્ચે મારો બાણાનો ઢગલો આટલો થાય ને એટલે કારીગર લઈને આવી જાય આમાં છે. કાગરો બાંધ લઈ થાસી જાય છે. તારે હું કઈ વીણી નાખવા પર? કાગડો કને કીધો હે બગા કાગડો કને કીધો. કહેવાનો મતલબ એમ છે કે કાગરો ખરો ને હારા ડફણો જ ભેગો કરે પછી જિંદગીમાં કશું ના કરે. એટલે હું કશું નહીં કરતો. તું કાગરો નહીં
પણ આ એક આગ્રા જેવો જ છે તારો હા ભાઈ એમ કહો ને કે હું તો જોયું તમને આટલો પાવર કાઢ મને મારું છે તો એક ઇંચ નહીં મેલું વર રાખજે પણ હું તો કઉ છું એ ચાલુ એ નહીં કે એ ખોટું લેવું એ નહીં તો પછી નાટક હુકા કરે છે કારીગર ભલે બોલાય બોલાય નાટક, ભલે ડફળો હુકા ઉપલાય ઉપલાય કરે છે મારા કારીગર લેલું ને બધું લઈને આવે એક દાડો અને ઉકલા છે બધું આવું તો પછી મારું એમ કેવું છે તું આટલી વખત કારીગર બોલાય તો વધી ધાર્યું કરાયું છે એમ નહીં મારા સગવડ થાય એટલે કરું ઓહો તારું તો 22 વર્ષે સગવડ થાય તો હું 22 વર્ષ સુધી એકલ પડી રાખો પેલા મૂકું માપ લઈ પાયા ગોડાઈ દઉં પાયા પૂરી મેલું પછી થોડી પોચ આવે એટલે થોડું ઉપર લઉં પણ હું તો એમ કઉ છું પેલા જગ્યા માપી લઈએ હા. પછી હવે જગ્યા તું તાર ડફણો ના તો મારી ગાડી લાવીને જ ઠલાવ બંગલો બનાય કે મિશન ના પૂછે પાડી ના પાડી છે જગ્યાની તો તો આ વખત માપ લીધું એટલે ગઈ વખત આટલા હતું અને આ વખત આટલા સુધી આવી ગયું એટલે બગા વધી હને ગયું વધી હને ગયું. અરે તો પેલા પેલો ભાઈ કારીગર આવ્યો ને આ બાજુથી એને માપેલું હતું એ આટલા આવી તું પણ એનો ભાઈ કે ડીપી નળ છે એટલે મેં ડીપી તો આપણે શું કે અરજી આલી છે ના લઈ જાય પોચ વર્ષથી અરજી આલી છે હું તો કઉ છું કુલ જગ્યા કેટલા ફૂટ છે કયો ને હા 25 ફૂટ ઓહો હારી 25 ફૂટ જગ્યા આવે છે ઓવા તો બે એક નંબર ના ડફણો જ છો અમે શા માથાકૂટ કરવાની આવે આમાં મને શું બોલાવવાની જરૂર છે તમને કઈ કંકુતરી આલી તમને કઈ બોલાવે કા ભાગલા શંભુજી બોલાઈ આયેલા લાગે કે હું ના બોલાવું એટલે- તું આળા કાઢતો નહીં ને હું બોલાવું હું આલા કાઢતો નહીં તાણે માપ લેવા નથી માપ નથી લેવા મને કહો એ બે એક નંબર ના મૂર્ખાના ગધેરા જેવા છો ઓમો ચો લડવાનું આવે છે પણ કારીગર ને બોલાવી દીધો હોય કોઈ ભંગારીઓ હોય કણ કોઈ માપ ના લઈ આલા આપણ કારીગર લાવે તોય ના જેવો પૂછજો આનાથી માપ લીધું બધા કારીગર એવા હોય આનાથી માપ લીધું એમ કે મને ભાઈ એને દેશી માપ હતું પેલી દોયડી વાળું હા દોઈથી માપ લેવા એ મૂર્ખા જેવા શંભુજી તમે 40 ફૂટની દોયડી હતી ગોડા માણસો હોય ને ઈવણ કમ્પ્લીટ માપ કરીને આલવું પડે નકર પાછા કાલ છેરી ડખાવ ભાડું ભાર ગોડો કોણ છે ગોડો કોણ છે મો શંભુજી ગોડો છે એટલે કહું છું. હું ગોડો હા હું ગોડો તું નહીં હું આ જો આ ના જો. હું ગોડો એ, ના હું ગોડો છું ના, ના. કણ આવ્યો છું ના તમે બધા ગોડા છો લે બધા ગોડા છો કોક ઓર પારો અને ઓર કોઈ પારો. ઉઠતું નહીં તમે કોઈ કરો હલો યાર અરે એક નંબર ના ગધારા ને મૂર્ખા જેવા છો ગોપાલજી તમે તો કોઈ કહો યાર અલ્યા તમારા હે. લરે હું કેવું તું પડી હું કે તું એ બુદ્ધિનો લટ છે ને તું એ બુદ્ધિનો લટ છે મેં એવું કર્યું હારી 25 ફૂટ જગ્યા હે ને ઓવર હારી 12 ફૂટ તારી ને હારી 12 ફૂટ વાની ખબર નહીં પડતી અડધો ફૂટ વધ્યો રહ્યો એટલે કને ઓના હાલવાની એની ચમચાગીરી કરવા આવ્યો છો એ સમ ચમચાગીરી નહીં કરતો કોઈ યાર કોઈ તમે આયા છો ને બગા રાવા દે. અડધો ફૂટ પડી છે મેં રહ્યું અરે વચ્ચી ખરી ને ને ઓડી પડી મેલો એટલે તારાય અબ્બા થાય ને એનાય અબ્બા થાય એ તાણે બરોબર પછી- કરી. ખબર નહીં પડતી ઓમ લડામ તો બોડા ફૂટી રહે અને બોલાવો આલા કારીગર બોલાવું એક કારીગર પૂંછડામાં પેઈ ગયો તારું 12 ફૂટ માપી તું તારા બાજુ કરવા માંડ હું મારો ડફડો લઈ લ્યો ચાલા ભાઈ તમે પાયાનો માપ પેલો ઓનો ડફનો હાથ જ લેવરાજો મારા કારીગર આપવાનો જ કાલ ભલે હું છે માપ પટ્ટી ખીચામાં લઈને ફરું છું ને માપ પેલું દેશી માપ નહીં આવતું તમને એ ચી માપની તો આવું કર્યું આવું કર્યું એટલે શંભુ આવું છે આ ડોહાનું માપ છે હા અલે આ ડોહા તો દાંત વારીને જશે અમે ફૂટ પટ્ટી આવી રહી છે અમે જોઈતી ડોહાના હાથ લઈને ફરસ્યું હા નવાઈ જ નહીં ને અને એ રીતે માપ લેવો ને તો ઓના હાથથી નહીં કારણ કે ઓના હાથ તો ખરા ને બેટકોના પગ જેવડા છે કદી ના શંભુ આપણે એવું ડેટકોના પેક જેવું કરવું જ નહીં હા તો તમે કોઈ એમ કરો હળો ના હો તો વદાપુર 4 વાગે ભેગા છીએ ફૂટ પટ્ટી હું લઈને આવું છું મારા ઘરને લઈને આવું છું પણ તમારો ડખો કાઢી આલું છું ભાઈ હા ઈમ પણ અમે લડતા નહીં નકા બાણી એમને ભેગો નહીં કરે શંભુરા હા. તને આ ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું આ માપ લાવું અને આ ભગો ખરો ને આ ડફણા ઉઠાઈને આ ઘર આગળ મેકી દે એટલે તું કામકાજ ચાલુ કરી દેજે બાર વાર ના કરતો પાછો આ ડફનો હાથ ઉઠાવો એટલે કાલ હું પાયા ગોડાઈ જાઉં હા ઈમ પાછો 12 મહિના સુધી લઈને બેહી ના રહેતો પાછો એટલે બધાનો નાટક ના હારો લડવામાં કોઈ મજા નહીં એટલે હું લોકરાજી તો લડાઈ થાય. કરું છું આ તમે બે જણ લડશો રસ્તા ઉપર છે લોકો ગામમાં પાડશી એ ભગવાન શંભુ બેસ્યો ડફણો લઈને લડે છે અરે ઉપડો છે ભાઈ હું ઉપડું છું તાણે પછી આ મને લઈ લીધો તો મને તો આ તો થોત મારું એમ કેવું છે બીજું કોઈ નહીં માપમાં લોચા હતા ને નીકળી ગયો રસ્તો હા હારી 12 ફૂટ તારી નકા. હારી 12 ફૂટવાની પછી આ. વધારે ન વળી મેં નક્કી કરી તું આજે તો આ બાણ ખરો ને મોહણો ભેગો જ કરો છેટું ને ના અમે બધા મોહાણામાં જવાનું છે બગા ચિંતા કરે આ તો હાલ મોકલી દો કોઈ અમાર પાટો લઈને આવ્યો નહીં તું એ લઈને નહીં આવ્યો કોઈ શંભુ પાછો અબ્બા, ફરી ના અબ્બા. જાય. હા.
ફરી ના જાય પાછો આ બોલ્યા છે ને બીજું નહીં બોલવાનું બધી ખબર પડે સામોન આ શનો ભગત આવણી નું મોન રાખવાનું પાસે બગા હું કીધું તે રખે બી થાપ આવ્યો બીજું કરું એ ભલે રખે બી પોય કે ગમે તે પોય ચંપુ જેમ ચાના ભાઈ તમે સારું કામ કર્યું અને નાવાનું તો બેલકે બી સામેનું પિન ચંપુજી પેલું પોલીસ નહીં જાને એ તો મને યાદ છે યાદ છે હું કરો આ કાતર ની જરૂર હોય એ તો અમારી બેની વાત છે પટ્ટી ની જરૂર જોવા કાતર ના લાવવાની ગોપાલ એ તને જાજી ખબર ના પડે આમ કહ્યું લે કાતર ની વાત નહીં કરતો કોઈ કાપવાની વાત નહીં કરતો તારાની વાત બે ભાગ પાડવાની વાત કરું છું ખબર નહીં પડતી એના તો જમીન ને અલે આ જગ્યા આ ના જગ્યા ને તારા વાદે મારા માથું વધારે નહીં કુડું ચંપુ હેરે હું કીધું 4 વાગે આવું છું 4 વાગે આવો નકા એવો તો હું આવું ઘેર ના ના હું આવી જાય એ હારો આવજો હા હાય આમાં આ બગલો પછી બહાર લઈ લે ને ડફણો ને પાયા ફૂટાઈ દઈ કોઈ બગલા ના આવે? ઓ પગલા નો હોય તમારા વાત તો એકાદો હાથમાં પકડતો જ પણ ચાલશે આમ લઈ જો લઈ લેવું લ્યો લ્યો ના બસ આ શાનો ભગત આ સારું કર્યું તે વળ પાડી આલ્યો ભલે 2000 રૂપિયા આલવાના થયો તો ઉછીને આલી દઉં તો આલસી પછી ચોંતી પણ હવે કરું બહાર ને લઈ લે તરત પાયા ગોડાઈને પાયા પૂરીને મેકી જ જવું છે પછી આગળ કોમ લઉં